ભાવનગર જિલ્લાના ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરરીતિનાથ જાત પૂછ્યા તુલસીબેન યાદવ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગરીબ લોકોને પ્રધાનમંત્રી યોજનાનો લાભ મળવા પાત્ર છે, પણ આમાં ગેરરીતિને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 1400 જેટલા ફોર્મ ભરાયા, 90 જેટલા DPR બન્યા, અને જ્યારે અન્ય જગ્યાએ 500 DPR ચેક થયા. તો શું તંત્રની ધીમી કામગીરી છે કે ગારિયાધારના લોકોને નકરા ધક્કા જ ખાવા પડી રહ્યા છે? લોકોના મુખ્ય પ્રશ્ન તુલસીબેન યાદવને છૂટા કરવા અને કોઈ સારા વ્યક્તિને કામ આપવામાં આવે તેને લઈને મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના લોકોને પોતાની નાત પૂછી ફોર્મ સ્વીકારવામાં આવે છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. હવે લોકો નગરપાલિકામાં આવ્યા પણ ત્યાં ચીફ ઓફિસર હાજર નથી. લોકો ધરણા પર બેસે અને તેવી ચીમકીનો પણ ઉલ્લેખ કરાયો છે અને નગરપાલિકાએ લોકો દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યો. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. મારું નામ સુનિલ કુરેશી, ગામ ગારિયાધાર. આજે તારીખ 19/6/2025ના રોજ તમામ લાભાર્થીઓ નગરપાલિકામાં હાજર રહ્યા છે. તેનો પ્રશ્ન એ છે કે અમે 3 મહિનાથી ફોર્મ ભર્યા છે તો અમારે કોઈ જવાબ કેમ નથી આપતું, અને છતાં અમે જો અહીં આવીએ છીએ તો અમને પહેલાં પ્રથમ તો જ્ઞાતિ પૂછવામાં આવે તો કોઈ બંધારણ લેવલે કોઈ પણ અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પર્સનલ પૂછી નથી શકતો. બીજી વાત કે જો 3 મહિના થઈ ગયા, 3 મહિનામાં ખાલી 90 DPR બન્યા છે. બીજી નગરપાલિકા લેવલે આપણે જોઈએ તો 500-500ના નામના DPR બની ગયા છે, 500 જણાના. તો આપણે આપણા ગારિયાધાર તાલુકા લેવલે ખાલી 90 કેમ બન્યા? તો શું આ અધિકારી બેદરકારી છે કે એના ઉપર કોઈ અધિકારીની બેદરકારી છે, અથવા તો એને કોઈ પણ જાતનું ટોર્ચર કરવામાં આવતું હશે? શું આમાં જે મેન ફોલ્ટ શું છે બતાવવા નથી આવતો. લાભાર્થી અવારનવાર હેરાન થાય છે, છતાં કોઈ અધિકારી ધ્યાન નથી આપતું. પ્લસ કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારીઓ હાજર હોતો જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી. તો આવું શા માટે લાભાર્થીને થાય છે અને લાભાર્થીને શું કામ હેરાન કરવામાં આવે છે? તમારો મેઇન પ્રશ્ન એ છે કે આવા જે બેદરકારી ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે. એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી વ્યક્તિ છે એને બેસાડવામાં આવે તો આવા લાભાર્થી હેરાન ન થાય. તો અમારો બધા લાભાર્થીનો એક જ પ્રશ્ન છે કે જે અનુભવી માણસ છે, એન્જિનિયર છે, એને મૂકો. અંદાજિત તમે સાહેબને રજૂઆત કરે અંદાજિત કેટલાક લોકો તમે ભેગા એકઠા થયા છે? અને 600 થી 700 જેવા લાભાર્થી આવ્યા છીએ. એમાં ઘણા ખરા વહી જાય છે, કારણ કે આમાં અમુક મહિલા પ્રેગ્નન્ટ પણ છે, કોઈક પોતાના નાના બાળકોને મૂકીને આવેલા છે, કોઈક અત્યારે વરસાદી માહોલ છે તો બહારગામથી પણ આવેલા છે. એટલા માટે 400-500 લાભાર્થી અત્યારે હાજરમાં છે. તમારો મુખ્ય વિષય શું છે? મુખ્ય વિષય એ છે કે બેનને જ્યાં લગીન છૂટા નહીં કરાય ત્યાં લગીન બધા લાભાર્થી રોષે ભરાયેલા છે. કારણ કે લાભાર્થીને મેન શું છે, અત્યારે તો એક તો વાતાવરણ ખરાબ સમય છે, ઘણા ખરાના મકાન જર્જરિત હાલતમાં છે. તો એના બધા લાભાર્થીને એક જ સપનું હોય કે આખા વર્ષમાં મીન્સ કે આખી જિંદગીમાં ઘર એક જ વખત બને છે. તો એનું આ સપનું સાકાર થાય એટલા માટે લાભાર્થી અત્યારે ઉપસ્થિત થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની રજૂઆત કરવા આવ્યા છે. એ સરકાર દ્વારા જે એજન્સી નિમણૂક થઈ છે એ એજન્સીના કર્મચારી દ્વારા કે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને એમને હજુ સુધી લાભ મળવાની શરૂઆત થઈ નથી. એટલે અમે એજન્સીના જે કર્મચારી છે એના પ્રત્યે સતત નારાજગી છે. એટલે એમની રજૂઆત એવી છે કે એજન્સીના કર્મચારીને બદલવાની કાર્યવાહી કરો. એટલે અત્રેથી 2/6/2025ના રોજ પણ એજન્સીને આ પ્રકારનો પત્રવ્યવહાર કરવામાં આવેલ છે કે કોઈ ટેકનિકલ કર્મચારીએ ફાળવી આપો, અને આ રજૂઆત મળેલ છે તો રજૂઆતના અન્વયે આજ રોજ ફરીથી પણ એ પુનઃ રજૂઆત ફરીથી કરવામાં આવશે. સાહેબ, લોકોનો પ્રશ્ન એમ છે કે નાત જાત પૂછવામાં આવે છે, તો એ વિશે સાહેબ શું તમે કહેવા માંગો છો? તમારી હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમારી ગેરહાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે? ના, મારી હાજરીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. અને એક કાર્યવાહી અત્રેની જે કચેરી છે એમાં એમની જે બેઠક વ્યવસ્થા છે, જે ચેમ્બર ફાળવી છે એ ચેમ્બરમાં એ આ કામગીરી કરતા હોય છે. એટલે ત્યાં એક મને શું પ્રશ્ન પૂછે અમને મારી જાણમાં આવતું નથી. મારી હાજરીમાં આવું ક્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. અમીન પાયક સાથે સીન 24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.